સોશિયલ મીડિયા ઉપર આપણે ધમાલ નથી કરવો, કમાલ કંઈક કરવી છે, કોઈકને સારું લાગે ને એવી રીતની વાત કરવાની છે. તો સમજો તમે, હું મારા ગામનું દ્રશ્ય તમને દેખાડીશ. મને આજ નવરાઈ મળી છે. વાહે પણ તમને થોડું ઘણું સીન દેખાય છે. ત્યાં હજી પૂગ્યા નથી, જવાનું છે અમારે. આ ભાઈ છે જોડે છે, અમારી હારે છે. અને આગળનું અમે જે તમને દેખાડીએ છીએ અમારે લીલી હરી ખેતી દેખલો. જે કંઈ સામે તમને આ નિશાળ દેખાય છે એ નિશાળ નીમજની છે, પણ ગાંગેડાની અંદર સામેલ છે. અત્યારે તારીખની બહારની ખબર નથી. 9 અને 13 ઓગસ્ટ હું આ બ્લોગ બનાવું છું. અને કહેવાનો મતલબ કે અહીંથી આ બધું જે કંઈ દેખાય છે તમને લીલું જમ સારી મજાનું છે. અમારે મકાઈ છે. અત્યારે કોઈને લગભગ તો ઝાઝી નુકસાન નથી થાય. આ અમુક કંપની પડી ગઈ છે. આરી દેશી મકાઈ વાવેલી હોય તો પડી બી જાય છે. પાતળા રાડા આવે એમ કે છે નહીં, મને ખબર છે. ખેતી તો હું કરું નથી કરતો એવું નથી, પણ આપણે બહાર વધારે પૂરતા રહેતા હોય, અહીં ઘેર નહીં રહેતા હોય, બરાબર. તો તમે આરામથી જોઈ શકો છો. આ પેલું સામેનું દ્રશ્ય તમને ટાંકો જે દેખાય છે એ નીમજ ગામમાં ગણાય છે. લગભગ નીમજમાં ગણાય ને, આ નીમજમાં ગણાય છે ટાંકો. અને આ અમારી બાઇક પડી છે. તો એને જે જોગો છે ને, જોગો ને હું બે ભાઈ અમે આવ્યા છે, મતલબ બ્લોગ બનાવવા આવ્યા છે. મને એક તો વધારે પૂરતી કાઠિયાવાડી બોલવામાં ભારી રસ છે. અને વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા યાર, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મહેનત થોડી ઘણી હું કરું છું, જબર કરતો નથી, પણ મને અસલ ખાસું ધ્યાન હું નથી દેતો. ઘરે આવ્યો ત્યારનો થાક ઉપર જ છું કે રોજ હોવાનું જ મારે, બીજું કશું નહીં. મારું નામ જાણવા માંગતો હોય તો હું અત્યારે નહીં આવ્યો. જે મારો વિડીયો ચાલે વધારે પૂરતો સ્ટેન્ડિંગમાં, તેમાં હું તમને કહીશ, અત્યારે નહીં કહું. અને હું તમને બાજુનું દ્રશ્ય બધું દેખાડી દઉં હમણાં. ગાંગેડાથી માંડી નીમજ, કળશિયા અને દિવનિયાળ સુધી અને સિમલિયા સુધી, જ્યાં સુધી આપણે હજી ઝૂમ કરીશું ત્યાં સુધી તમને દેખાશે, બરાબર. આપણે શરૂઆત કરીએ કળશિયાથી માંડી. આ જે નજીક ઝાડવા દેખાય છે એ આપણા ગાંગેડામાં લાગે છે, બરાબર. જે છેવાડા દેખાય છે એ કળશિયામાં. આ રસ્તો, રોડ દેખાય છે ને, રસ્તો, ત્યાંથી મેં જે બ્લોગ બનાવ્યું છે તો ડાબી સાઈડ કળશિયા લાગે છે ને જમણી સાઈડ ગાંગેડા લાગે છે. અને જે થાંભલા લાઇટના દેખાય છે ને એ થાંભલા બાજુ સિમલિયા દેખાય છે. તે પછી અત્યારે આ જે નિશાળ છે એ ગાંગેડામાં લાગે છે. અને આ જે પેલી સામેની ટેકરી દેખાય છે જે ડુંગરા જેવું, એ તો નાની લસેલીમાં લાગે, લગભગ આવું એમાં લાગે. દિવનિયાવળ આ બાજુ, આ જે થાંભલો વચ્ચે આવ્યો છે ને અહીંથી દિવનિયાવળ લાગે. જ્યાં સુધી ઝાડમાં તમને ઝાંખા ઝાંખા દેખાય છે ને તે. હવે મારા ગાંગેડાનું તમારે દેખવું હોય તો હું તમને નજીકથી દેખાડ દઉં, બરાબર. લીલી હરી ભરી મજાની મસ્ત. આ ટાંકાનું પાણી અમારે રોજ ઘેર 7 વાગે આવી જ જાય છે ને આવી જ જાય છે, 100% આવી જાય છે. પાણી આવી જાય એટલે કે પાણીમાં અમારે કોઈ તકલીફ નથી, ચોમાસામાં, ઉનાળામાં કે શિયાળામાં, બરાબર. 3 ઋતુઓની અંદર અમારે પાણી આવી જ જતું હોય. અને પાણી ચાલુ છે, પણ હવે અંદર જઈને જોઈએ આપણે. અત્યારે તો પાણીના ધોધ દસકારા ચાલુ છે, કઈ વાંધો